નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 578મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ, જેઓ આપણને ઉદર રોગોની સારવાર ભાગ 11 અંતર્ગત ઉદર રોગો વિશે વધુ માહિતી આપશે. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. નમસ્કાર સર. જય ધન્વંતરી. અવાજ આવે છે બરાબર? હા, આવે છે. ઓકે. વેબિનાર 578 અધ્યાય 11 એટલે ભાગ 11. લાંબુ આમ થતું જતું એવું લાગે છે, પણ અપૂર્ણ છોડવાની પણ ઈચ્છા નથી. દર વખતે કંઈ ને કંઈ વિષયને અનુરૂપ સબ્જેક્ટ પ્રમાણે 8 પ્રકારના ઉદરની સાથે 5 પ્રકારના વાયુ કે વાતોદર, 5 પ્રકારના વાયુ એની અંદરથી ઉત્પન્ન થતા રોગો, એના પાસે 80 પ્રકાર. એ પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ. વાતાદી દોષો સાથે કફ અને પિત્ત, વાત, પિત્ત અને કફ ત્રણેય સબ્જેક્ટને સમજવાનો પ્રયત્ન કરતા આપણે આગળ વધીશું. વાયુ ગમે ત્યાં પ્રસરેલો હોય, ત્વચામાં પણ હોઈ શકે, કાનમાં પણ હોઈ શકે છે, આપણી જ્ઞાનેન્દ્રિયોમાં પણ હોઈ શકે. કર્ણાદી ઇન્દ્રિયોમાં પ્રકોપિત થયેલો વાયુ ઇન્દ્રિયોના કાર્યનો નાશ. શ્રોતાદિશ્રીન્દ્રિયમ વદમ કુર્યાત કૃદય સમીરણ. બધા વાયુના લક્ષણો. ત્વચામાં, રસમાં પ્રકોપિત થયેલો વાયુ ત્વચાને, ત્વગને અથવા તો સ્કિનને, એના વર્ણને વિકૃત બનાવે. ત્વચામાં જ્યારે વાયુ આવે ત્યારે અંગોમાં સ્ફુરણ જન્માવે છે. આપણું અંગ સ્ફુરણ શાસ્ત્રમાં બીજી દ્રષ્ટિએ એના શુકન અપશુકનો પણ ગણવામાં આવતા હોય છે. એની અંદર પણ મહદઅંશે શાસ્ત્ર આયુર્વેદ સમાય.
ડાબી બાજુ પુરુષના અંગસ્ફુરણ થાય તો અનેક પ્રકારના શરીરમાં રોગો આવી શકે. એ જ રીતે રાઈટ સાઈડનું અંગસ્ફુરણ થાય તો સ્ત્રીઓમાં પણ રોગો આવી શકે. ત્વચામાં, રસમાં, પ્રકૃતિમાં પ્રકોપિત થયેલો વાયુ વર્ણને વિકૃત બનાવે, અંગોની અંદર સ્ફુરણ જન્માવે અને વૃક્ષતા કરે. એટલી વૃક્ષતા વધે કાલનો જ આપણો વિષય પરમ દિવસનો આદરણીય નાકરાણી સાહેબે ધર્મ વિકાસ, ધર્મ રોગ ના મુખ્ય 7, 8 અને 10 અને 11 કુષ્ઠ રોગો વિશે આપણને બહુ સરસ વાત સમજાવી. 18 પ્રકારમાં તેમાં પણ વાયુ ત્વચાની અંદર જ્યારે રસ દ્વારા ચામડીના પડની અંદર જ્યારે વાયુ આવે ત્યારે વૃક્ષતા પેદા થાય. વૃક્ષતા થાય પછી જ શરીરમાં ચર્મ રોગો વધે. દાખલા તરીકે ચામડીનું પાટવું વૃક્ષતા જ હોય છે. સજા ગરમી વૃક્ષતા હોય છે. હાથ પગ ફાટવા વૃક્ષતા જ હોય છે. ભલે અત્યારે નવા નવા ઘણા બધા નામો શાસ્ત્રએ આપ્યા છે ને આપણે શીખાયરા છે. સોરિયાસિસ નું આજે સોરિયાસિસ નું એક પેશન્ટ માટે તેને કોઈ લખેલું. પણ મૂળભૂત ચામડીની અંદર આપણા વાયુના લક્ષણોની, વાતોદરના લક્ષણોની, ત્વચામાં એટલે રસમાં પ્રકોપિત થયેલો વાયુ સમજવા જેવું છે. ત્વચાના વર્ણને વિકૃત બનાવે છે, અંગોમાં સ્વન જન્માવે છે અને વૃક્ષતા કરે. જ્યારે વૃક્ષતા અતિશય વધે એના માટે થઈને જ શાસ્ત્રએ તો આપણને આવું કઈ ન થાય એના માટે ધર્મના એક એક તહેવારોનું મૂલ્યાંકન સમજાય. રસ તત્વ સૂકો ન થાય અને ત્વચાની અંદર વૃક્ષતા ન આવે એટલા માટે જ આપણને ધનારકની અંદર અથવા તો ધનારક પૂરું થયા પછી તલ ખાવાનું કહ્યું. શિયાળાની અંદર આપણને સૂકો મેવો ખાવાનું કહ્યું. સૂકા મેવાના પણ પ્રકાર છે. મગફળી પણ એક સૂકા મેવાનું પ્રતીક છે અને તલ પણ સૂકો મેવો જ છે. એ વસ્તુ સૂકા મેવાના તલમાંથી પ્રાપ્ત ન થાય ને એટલું આપણને મગફળી અને તલની અંદરથી પ્રાપ્ત. અને તલના બીજા ગુણો છે જે ચામડી ઉપર ત્વરિત આવે. ત્વરિત ક્યારે આવી શકાય? રસ તત્વની અંદરથી ત્વચાની અંદરની વૃક્ષતા ક્યારે ઓછી થાય? તો રસની અંદરથી પ્રકોપિત થયેલા વાયુનું શમન તલ કરે અને એ વાયુનું શમન કરે એટલે ચામડી ઉપર 48 કલાકની અંદર ચાવીને ખાધેલા તલ, કચરિયા સ્વરૂપે ખાધેલા તલ, એનું જે તેલ છે એ આપણા સાથે સાત ચામડીના પડની અંદર પ્રવૃત્તમાન થાય અને એ પ્રવૃત્તમાન થાય એટલે વૃક્ષતાનું પ્રમાણ ઘટે. ચામડી ઉપર બે જ વસ્તુ, એક તલ અને બીજું માખણ. આજે જ કોઈના ફોટા સાથે આવેલું છે, એડી પર ફાટેલી છે અને 2-3 જગ્યાએ એ રીતને એને વૃક્ષતા ચામડીમાં જોવા મળે છે. P84 એટલે સોયરાસિસ એવું લખીને પણ હોય. કાળા મરી અને કાળી. આજે આપણે વાયુના લક્ષણોની સાથે સાથે જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી એની ચિકિત્સાની પણ વાતો કરી. તો 50 ગ્રામ કાળા મરી, 50 ગ્રામ કાળી જીરી, આ બંનેને મિક્સ કરી અને અડધી ચમચી પાવડર અથવા શરૂઆતમાં 2 ટાઈમ પાપા ચમચી પાવડર અને અડધાથી પોણી ચમચી ઘરે બનાવેલું માખણ, આનું સેવન કરવામાં આવે તો ચામડીના રોગો,
વધારે નહીં પણ 7 દિવસમાં જ રિઝલ્ટ મળે છે અને લીધેલા છે. આ મારો સ્વાનુભૂત પ્રયોગ. પણ પેશન્ટની પોતાની નીતિમત્તા પૂર્વક પરેજી, જો અહીંયા પરેજી ના હોય તો રિઝલ્ટ મળતું નથી. પણ પરેજી સાથે એકદમ સાત્વિક આહાર, આપણે દર વખતે પરેજીમાં બીજી રીતે નથી જતા. વૃક્ષતા ઉત્પન્ન કરે તો કઠોળથી પણ વૃક્ષતા ઉત્પન્ન થાય, એમાં બહુ નથી જતા. પણ એકદમ સાદો અને સિમ્પલ આહાર, કોઈ પણ શાક છે તો હળદર મીઠા વાળું શાક, અથવા તો ખીચડી ને શાક, અથવા તો બપોરના પણ રોટલી અને હળદર મીઠા વાળું શાક, આવું સેવન કરે. બટેટા, ભાત, વાતાદી દોષોને ઉત્પન્ન કરતા તમામ પ્રકારના ખોરાકનો ત્યાગ કરીને સામાન્યમાં સામાન્ય પ્રયોગ 25 ગ્રામ જ ખાલી કાળા મરીને 25 ગ્રામ કાળી જીરીનું સેવન તો કરીને જુઓ. ચામડીની અંદરના તમામ રોગ. 2001 નું એક પેશન્ટ યાદ આવે છે, આજથી 20 વર્ષ પહેલાનું. આવીને એને રડવાની શરૂઆત કરી, કારણ કે એના હાથ અને પગની અંદર આપણી આંગળીનો અડધો વેઢો આવી જાય ને એટલા અંદર ખાડા પડેલા હતા. અને આ જ પ્રયોગથી એ પેશન્ટને ભગવાનની દયાથી ખૂબ સારું પરિણામ મળેલું. તો વૃક્ષ થયેલો વાયુ જ્યારે ત્વચાની અંદર પ્રવેશ કરે, મૂળ આપણી વાત ક્યાં છે? આપણે કાલના સાહેબનો વિષય અધૂરો જ છે. નાકરાણી સાહેબ હજી આગળ તો આપણને ક્યાંય લઈ જવાના છે ચર્મરોગ. પણ આજે વૈવરણ્યમ સ્ફુરણમ રોક્ષમ સુક્તિ સુચુ મયાનયમ તક્તસ્તો નિસ્તોદનમ કુર્યાત પગ ભેદમ પરિપોટનમ. વિષય ત્વચામાં એટલે કે રસમાં પ્રકોપિત થયેલા વાયુ માટે. બાકી તો હજુ આરોગ્યના પગથિયામાં આપણે વ્યવસ્થિત સમજશું. પણ આજે આ એક વિડીયો જોયેલો અને વિષયની અંદર પણ ત્વચા અથવા રસમાં પ્રકોપિત થયેલા વાયુના લક્ષણો માટેનો વિષય આવ્યો એટલે આ વાત થઈ. જ્યારે ત્વચાની અંદર અથવા તો રસની અંદર નો વાયુ વૃક્ષ થાય ત્યારે જ આપણે સેન્સેરી ઘટે, ત્વચાને સ્પર્શ થવાનો જ્ઞાન ઘટે, એનો જ્ઞાનનો નાશ થાય. જનરલ સ્કિન એક એવી સેન્સિટિવિટી વાળી વસ્તુ છે. એક સામાન્ય આપણો મસ્તકનો વાળ ખરી અને હાથ ઉપર પડે ને તો પર સ્કિન તરત જ આપણને એલર્ટ કરતી હોય. આવી સ્કિનની અંદર જ્યારે વાયુ પ્રકુપિત થાય અને વૃક્ષતા આવે ત્યારે ત્વચાનો સ્પર્શ જ્ઞાન પણ આપણું જતું રહેતું હોય છે. અને ચમચમાટ, ચરચરવું શરીરની અંદર જ્યારે એનો પ્રકોપ વધે તો જેમ આપણે રાઈનો લેપ લગાડી અને ચચરાટ થાય ત્વચામાં, એ જ રીતે ચચરાટ થાય છે. સોયું ભોકાવા જેવી વેદના પણ થાય છે. ત્વચાનું ફાટવું તથા અનેક પ્રકારના રોગોની ઉત્પત્તિને જ્યારે વાયુ રસમાં અને ત્વચામાં પ્રકુપિત થાય ત્યારે આ વાયુના આવા લક્ષણો આપણને જોવા મળે. તો વિષયને આગળ લઈ જઈએ. વેબિનાર 578 આજે આ થોડી વાત યાદ આવી અને ગિરનારી મંડળમાં ફોટા પણ જોયેલા તો એ વાત કરી. માં વનસ્પતિને વંદના કરી અને આગળના કાર્યને આપણે આગળ લઈ જઈશું. ઓમ આયુર્વેદા ઓમ આયુર્બલમ યશો વર્ચ પ્રજા પશુન વસુનિ ચ બ્રહ્મ પ્રજ્ઞાન ચ મેઘાન ચ તન્નો દેહી વનસ્પતયે વન્નો દેહી વનસ્પતયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વેબિનારની અંદરનું સંપ્રાપ્તિ લઈ ન શકાય, પણ હરેક આપણા
આયુર્વેદ આચાર્યોના પોતપોતાના મંતવ્ય પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધાએ લગભગ એક જ સરખું કહ્યું છે, અને છતાં એકને એક વાત બીજી વખત સાંભળીએ તોય આપણને એમાં હર્ષ અનુભવીએ. કારણ કે ઋષિ પરંપરાથી લખાયેલી વાતો કેટલી વખત આપણે વાગોળીએ, કેટલી વખત સાંભળીએ તો ક્યારેય એમાં આપણને કંટાળો નથી આવતો. જેવી રીતે શ્રીમદ ભાગવત હોય, મહાભારત હોય, રામાયણ હોય, એમાં એ જ આવે, મંત્રાના વરદાન જ આવે, ને આ પછી મંત્રાની જગ્યાએ બધી બીજા બેન નો આવે, મંત્રા જ આવે. એવી રીતે આપણા શાસ્ત્રને ખોલ્યા પછી વાત પિત્ત ને કફ જ આવે, ત્રિદોષ જ આવે, સાત ધાતુ જ આવે, સાત ઉપધાતુઓ જ આવે, સાધ્ય, કષ્ટ સાધ્ય અને અસાધ્ય આ જ શબ્દો આવે. એમાં કોઈ નવા શબ્દોમાં ફેરફાર થાય નહીં. તો વાયુ પ્રકરણમાં એક પ્રયોગ આજના દિવસ માટે ચિકિત્સા સાથે ત્વચા દોષનો આપ્યો. આગળ વાત કરશું તો રક્તમાં એટલે લોહી, રસ પછી રક્ત અને માંસ. રક્તમાં અને માંસમાં જ્યારે વાયુ પ્રકોપિત થાય ત્યારના વાયુના લક્ષણ શરીર ઉપર એવી રીતે આપણે એનું નિદાન કરી શકીએ અને જોઈ શકીએ. તેના માટે ભગવાન સ્વરૂપ સુસુતજીએ બહુ સરસ સુસુત સંહિતામાં વર્ણન કર્યું છે. માધવે માધવ નિદાનમાં વર્ણન કર્યું છે. શારંદરે શારંદર સંહિતામાં વર્ણન કર્યું છે. અને આ બધાનો નિચોડ લઈ અને શ્રી શંકરદાદી પદેએ આર્યભિષકની અંદર પણ તમામ એક એક મુખ્ય સૂત્રને લઈ માનવ જીવનના કલ્યાણ અર્થે આપણને ખૂબ જ પીરસ્યું છે. તો રસમાં પ્રકોપિત થયેલો વાયુ ત્વચાને વૃક્ષ બનાવે છે. એવી જ રીતે અવાજ આવે છે? હા, આવે છે. વચ્ચે કંઈક આવી ગયું ને. એવી જ રીતે રક્તમાં તથા માંસમાં પ્રકોપિત થયેલા વાયુના લક્ષણો વિશે આજે આપણે વાતો કરશું. ત્વચામાં રસ તત્વ જવાબદાર છે. એવી જ રીતે વર્ણાશ્યમ રક્ત ગૌ ગ્રંથિ અંશ સુલાન માંસમ સ્મૃત. રક્તમાં પ્રકોપિત થયેલો વાયુ અનેક વ્રણની ઉત્પત્તિ કરે છે. રક્ત વિકાર, રોગથી રક્ત વિકાર થાય અને એવો પણ ઉત્પન્ન થાય. રક્ત વિકારથી અનેક પ્રકારના રોગો, અને જ્યારે રક્ત વિકાર થાય ત્યારે મજ્જા અને સ્પ્લીન બંને ડિસ્ટ્રિક્ટ થઈ જાય, મજ્જા અને બરોળ, અને એમાંથી રક્ત સાથે સંકળાયેલો મહા ખતરનાક રોગ બ્લડ કેન્સર જેને આપણે રક્ત અર્બુદ નથી પણ માયલોમા મેલિગન્સી તરીકે આપણે એને ઓળખીએ. તો રક્તના પ્રકોપથી થયેલો વાયુ વ્રણને પણ પેદા કરે છે. ચામડી ઉપર ઘણી વખત આપણે ઘણા બધા એવા પ્રશ્નો પૂછાતા હોય છે. હિમચા નીકળ્યા, ઘણાને પેલા ઉમળું થાય, એબ્સેસ, ચાકર નીકળે, આ બધા જ પ્રકારના વ્રણ જ્યારે વાયુ રક્તમાં પ્રકોપિત થાય ત્યારે આપણા શરીરની અંદર વ્રણની ઉત્પત્તિ કરે છે. અને માંસમાં પ્રકોપિત
પ્રકોપિત થયેલો વાયુ ગ્રંથિઓ અને સૂળની ઉત્પત્તિ કરે છે. બહુ સમજવા જેવી વસ્તુ છે. આ પ્રકારના આપણા સાંધાના દુખાવા, માંસપેશીઓની અંદરના થતા દર્દો, દુખાવાઓ, વ્રણ, આ બધી જ વસ્તુ ગ્રંથિઓ એટલે ગ્લેન્ડ સાથે સંકળાયેલી છે અને સૂળની ઉત્પત્તિ થાય. માંસની અંદર જ્યારે વાયુ પડે ત્યારે ગોઠલા ચડવા, ગોઠલાની અંદર દુખાવો થવો, માંસપેશીઓમાં દુખાવા થવા, એબ્ડોમિન દર્દ થવા, આવા અનેક આપણા શરીર સાથે વાયુને કારણે સંકળાયેલા છે. તો રક્તમાં જ્યારે વાયુ આવે ત્યારે ગળગુમરને ઉત્પન્ન કરે અને માંસમાં જ્યારે વાયુ આવે ત્યારે માંસપેશીઓ સહિત તમામ સાંધા સુધી પહોંચે ત્યારે અનેક પ્રકારના વાયુના પ્રકોપથી આ દર્દો થતા હોય. વ્રણની ઉત્પત્તિને રોકવા માટે આયુર્વેદ શાસ્ત્રની અંદર જેને બહુ મહત્વનું આપેલું છે બિરુદ, તો એ છે લીમડો, કડવો લીમડો અને એની સાથેના એના દ્રવ્યો તરીકે કણજી, કડવો લીમડો, મામેજવો, આ બધા જ વ્રણના નાશક. એમાં મુખ્યત્વે લીમડો છે. લીમડાની સાથે મહામંજીષ્ટાદિક પાક અથવા મહામંજીષ્ટાદિક ચૂર્ણનું સેવન કરવામાં આવે તો રક્તમાં પ્રકોપિત થયેલા વ્રણ અને માંસમાં પ્રકોપિત થયેલા વાયુના કારણેના ઉત્પન્ન થતા સૂળ, આ તમામને રોકવા માટેની પ્રક્રિયા ફક્ત ને ફક્ત મહામંજીષ્ટાદિક અથવા મજીઠ, લઘુ મહામંજીષ્ટાદિક નો ક્વાથ બનાવી અને એનું સેવન કરવામાં આવે અથવા તો ખૂબ જ આપણે બધા ભાગ્યશાળી છીએ કે લિક્વિડ સ્વરૂપે ક્વાથ પણ મળે છે અને સારી લલ્લુ વ્રજલાલ અમારે અમદાવાદમાં ફેમસ છે તેવા વૈદ્યને ત્યાંથી બધી જ વનસ્પતિ ભેગું કરી અને એનું અધકચરો ભૂકો પણ મળે છે, જેનો ઘરે ઉકાળીને સેવન કરવામાં આવે તો રક્તમાં, આ માંસમાં પ્રકોપિત થયેલો વાયુ ને શમ કરે. વાયુ ક્ષમતા જો વ્રણની અંદરની પાછી ખજવાળ, ચર્મરોગ, કાલનો વિષય, પરમદીનો વિષય છે સાહેબ, વાતો કરતા હતા ને મને બહુ આનંદ થતો. નાકરાણી સાહેબની વાતો સાંભળવાની મને બહુ મજા આવે. કારણ કે મને ખબર હતી કે આના પછીનો મારે જે વસ્તુ લેવાની છે સાથે સાથે ધાતુની અંદરના ધાતુ કે તો વાયુની વાતો કરવાની છે, તો એની અંદર પણ આ જ સબ્જેક્ટ આ એકબીજામાં પૂરક છે, એકબીજામાં સંકળાયેલું. રક્તમાં પ્રકોપિત થયેલો વાયુ વ્રણને ઉત્પન્ન કરે તો આપણા સાહેબે કાલે વાત કરી એમાંના ઘણા બધા કુષ્ઠ એવા છે એની અંદર પણ વ્રણ ઉત્પન્ન થાય. રક્તપિત્ત, આંગળાના નખ ખવાઈ જશે, એ સાહેબ આપણને આગળ વાત કરશે. તો રક્તમાં તથા માંસમાં પ્રકોપિત થયેલા વાયુને માટે થઈ અને મુખ્યત્વે મહામંજીષ્ટાદિક પાક આનું નિયમિત પ્રમાણે સેવન કરવામાં આવે. ખાટા, ખારા, તીખા, તળેલા, આથા વાળા, ઉતરી ગયેલા, એકથી આપણે પર નથી થઈ શકતા. આ અત્યારનો સમય માણસને મૂંઢ બનાવતો હશે કે આપણે જીભના સ્વાદને રોકી નથી શકતા, પણ અનાયસે કોઈ કાળે પુણ્ય આત્માનું જાગૃતિ થયું હોય અને રોગમાંથી મુક્ત થવાના હોય ને તો ત્યારે ઈશ્વર આપણને કુદરતી રીતે સહાયક થાય, આપણું મન મક્કમ થાય, જીવન સંયમિત અને નિયમિત થાય. અને આજની વાતો જ નહીં, 578 વેબિનાર માંથી જેટલા વેબિનાર ની અંદર જે કઈ વનસ્પતિઓ બતાવવામાં આવી છે એમાંની કોઈ પણ વનસ્પતિને મનને સ્થિર કરી. સાહેબે બહુ કાલે કર્મની વાત બી કરેલી. કર્મની દ્રષ્ટિએ પણ અમુક પ્રકારના રોગો હોય પણ એને બદલી શકાય. કઈ રીતે? કે ઈશ્વરના સાનિધ્યમાં જઈ અને ભગવાનને પ્રાર્થના કરી અને પોતે સંયમિત ને નિયમિત, પોતાને તો સુધરવું જ પડે. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રોગની મુક્તિ
શારીરિક, આર્થિક કે માનસિક કોઈ પણ પ્રકારની વ્યાધિથી લડવા માટે મનુષ્યએ સ્થિર થઈ ચિત્તની એકાગ્રતા કરી, કોન્સન્ટ્રેશન કરી અને ઈશ્વરના સાનિધ્યમાં જો જઈ શકે તો પરમ કૃપાળુ પરમાત્મા એટલા બધા દયાળુ છે ને કે ગમે એમ કરી અને આપણને રોગ, મન, વચન, કર્મ, કાયા આમાંથી બધામાંથી મુક્ત કરે. અને એવા જ આજે ભોળિયા બાબા મહાશિવરાત્રીના દિવસે આવી રહ્યા છે આપણે પાતાળમાંથી પૃથ્વી ઉપર. તો એ પણ એમના પણ પાઠ કરવાથી, રામ રક્ષા સ્તોત્રમના પાઠ કરવાથી કર્મથી થયેલા રોગોમાંથી વિષય બીજો વિષય નથી, પણ જ્યારે અસાધ્ય રોગોની અંદર પણ આવા કર્મ દ્વારા, શાસ્ત્રોક્ત પાઠ દ્વારા પણ માણસને માનસિક રીતે શાંતિ તો મળે જ. તો રક્તમાં તથા માંસમાં પ્રકોપિત થયેલો વાયુના લક્ષણ રસ, રક્ત, માંસ અને ત્યારબાદ મેદ ધાતુમાં પ્રકોપિત થયેલો વાયુ જ્યારે પ્રકોપિત થાય ત્યારે એના અત્યારે આપણે બધા લક્ષણ જ ખાસ કરીને જોઈએ છીએ. મૂળ તો નિદાન પરિજન્ય નિદાન વિના ક્યારેય રોગનો ઉપચાર થઈ નથી શકતો. કોઈ પણ પેથીમાં જાઓ, એલોપેથીમાં રિપોર્ટ કરાવીને નિદાન કરતા, જે તેનું અધૂરું, અપૂર્ણ કે સંપૂર્ણ જે હોય તેમાં આપણે નથી જતા. પણ નિદાન વિના કોઈ પણ વસ્તુની દવા શક્ય નથી. અને રોગનું નિદાન ન થાય ત્યાં સુધી દવા શું આપે? આજે આપણે આપણા વિષયની અંદર ધાતુઓની અંદર રસ, રક્ત, માંસ અને હવે મેદ સુધીની મેદ ધાતુ જ્યારે પ્રકોપિત થાય ત્યારે શરીર ઉપર શું થાય? બહુ પેશન્ટ આવતા હોય છે હમણાં. પેલા એમને સમજીએ મેદમાં પ્રકોપિત થયેલા વાતના લક્ષણો. તથા મેદમ આશ્રિતમ કુર્યાદ ગ્રંથિન્મ દુર્જો અવર્ણાન એટલા માટે થયું કે વ્રણ દુખાવા સાથેનું કોઈ ગુમડું નથી થતું, પણ વ્રણ રહિત ગ્રંથિઓને ઉત્પન્ન કરે. ત્યારે સમજવું કે મેદ ધાતુ ની અંદર પ્રકોપિત થયેલો વાયુ, દાખલા તરીકે વેરિકોઝ વેઇન, અમારા બધા પાસે જેટલા આપણા આચાર્યો બિરાજમાન હશે, વૈદ્યો બિરાજમાન હશે, બધા પાસે વેરિકોઝ વેઇનના પેશન્ટ આવે અને એક શરીર ઉપરની ગાંઠો. ઘણા બધા લોકો હવે કેન્સરથી ડરતા હોય તો આવતા હોય છે. એક એક ગાંઠમાં 4 4 5 5 ગાંઠો હોય છે, બીજા ગાંઠમાં હોય છે. શરીરમાં અનેક જગ્યાએ ગાંઠોનું આવે છે. જે મેદ ધાતુની અંદર જ્યારે વાયુ પ્રકોપિત થાય ત્યારે આવા પ્રકારની ગ્રંથિઓ વ્રણ રહિત, જેનું ઉપર મોઢું નથી થતું, જે દુખાવા યુક્ત હોતી નથી, રુજુ હોય છે, રુજાયુક્ત મેદ ધાતુમાં પ્રકોપિત થયેલો વાયુ મંદ રુજાયુક્ત વ્રણ રહિત ગ્રંથિને ઉત્પન્ન કરે. ભાગ 1 ની અંદર 16મા શ્લોકની અંદર આનું ખૂબ સરસ વર્ણન કરેલું છે. કૃષિક હોય ખાસ વાંચશે તો પણ, જો કે વાંચતા જ હોય છે અને ઘણા બધા લોકોને ખ્યાલ પણ હોય છે, પણ નોલેજ આપણું કાયમી માટે જળવાઈ રહે એટલા માટે પણ આપણે વેબિનાર એટેન્ડ કરતા હોઈએ. તો મેદમાં પ્રકોપિત થયેલો વાયુ ગ્રંથિઓને ઉત્પન્ન કરે. તો ગ્રંથિઓની દવા શું? કોઈ પણ જગ્યાએ ગ્રંથિ, ગ્લેન્ડ અથવા તો દુખાવા વિનાની, જેને બિનોઇન કહેવામાં આવે ઇંગ્લિશ, કાર્સિનોમા મેલિગન્સી હોય તમને કેન્સર કહેવામાં આવે, પણ બિનાઇન એટલે સાદી ગાંઠો જેને શરીર ઉપર નીકળતા હોય, આવા માટે થઈ અને બેસ્ટમાં બેસ્ટ મેડિસિન કાંચનાર. કાંચનારની છાલ આજના યુગમાં તો ભણેલા ગણેલા હાઈલી એજ્યુકેટેડ પર્સન નમસ્કાર નથી સ્વીકારતા, પણ ઘણા બધા લોકો જે સ્વીકારે છે, તો અડધી ચમચી કાંચનાર ભૂગળ અને અડધો કપ, પા કપ, શરૂઆતમાં 5 ચમચી ગૌમૂત્રની સાથે 41 દિવસ સુધી જો સેવન કરવામાં આવે કાંચનારનું
અને સાથે સાથે પરેજી રાખી દહીં, દૂધ, માખણ, મેંદો, મસ્કો, માવો, મોરસ અને વધારે પડતું મીઠું, અને મીઠાની જગ્યાએ કદાચ સી સોલ્ટ નો ત્યાગ કરી અને સિંધાલું મીઠું લઈ અને આ એકલ વનસ્પતિ અને રાત્રે દરરોજ ત્રિફલા નું ચૂર્ણ લેવામાં આવે તો જેટલી શરીર ઉપર મોટી થયેલી ગાંઠો, વેરિકોઝ વેઇન, આ એની સારામાં સારી દવા. સારામાં સારી દવા એટલા માટે કે રુજાયુક્ત મંદ વાયુ, રુજાયુક્ત અને વ્રણ રહિત હોય ત્યારે ઇન્ટરનલ પોર્શનની અંદર જઈ અને આવી ગ્રંથિઓને કાર્યરત કરવાનું કાર્ય કરી શકતું હોય તો એ ફક્ત ને ફક્ત કાંચનાર. એટલે કાંચનાર વધારે સારું કરે. આપણે એક જ વસ્તુનો વિચાર, થાઇરોઇડ હોય તો જ કાંચનાર, તો થાઇરોઇડ ની અંદર પણ ગ્લેન્ડ છે, એમાં પણ આવી જ ગ્રંથિઓ છે. થાઇરોઇડ ની અંદર પણ આ જ આપી શકે. અને 41 દિવસનો ગૌમૂત્ર સાથે કાંચનારનો પ્રયોગ અને દેશકાળ, ઋતુ, વય અને વ્યક્તિની શ્રદ્ધા વૈદ ઉપરની અને વૈદનો ભરોસો દવા જ્યારે તપસ્યાનું સ્વરૂપ ધારણ કરે તો આવા ઘણા બધા લોકોનો થાઇરોઇડના કેસમાં આ જ દવાથી ભગવાન ધન્વંતરીની કૃપા કે લોકો સારા થયેલા. કાંચનાર ફક્ત અડધી ચમચી, એટલે હમણાં હું પાછું લાસ્ટમાં એ જ બોલ્યો છું, દેશકાળ, ઋતુને વય, દેશકાળ, ઋતુ અને વય. માની લો યુવાન અવસ્થા હોય, 35 વર્ષ હોય તો એમને અડધી ચમચી પણ લઈ શકાય, પોણી ચમચી પણ લઈ શકાય. એના માટે એને કાં વૈદ્યને મળવું પડે અને કાં પોતે વૈદ્ય બનવું પડે. તો હું કેટલી માત્રા મારાથી સહન થાય, અડધો કપ ગૌમૂત્ર સહન થાય તો લેવું, બેસ્ટ જ છે. લેવાવાળા 30 ml દરરોજ લે છે, એનાથી કંઈ થતું નથી. પણ વૈદ્યનું માર્ગદર્શન અહીંયા એટલા માટે કહેવામાં આવે છે કે શરીરની અંદર કોઈ પણ જગ્યાએ ચાંદા હોય, અલ્સર હોય કોઈ પણ પ્રકારના, અથવા તો પિત્ત પ્રકૃતિ હોય, અથવા તો કરુણાજન્ય કોઈ ઘરમાં પ્રસંગ બનેલો હોય, આઘાતજન્ય પ્રસંગ બનેલો હોય, ઉજાગરો હોય, ત્યારે ગૌમૂત્રનું સેવન સમજણપૂર્વક કરવું જોઈએ. પણ જનરલ ઉપયોગ તરીકે અડધી ચમચી કાંચનાર ગુગળ, જે હમણાં આમાં ટેક્સ્ટ મેસેજ આવેલો એના આધારે કહું છું, SMS ના આધારે, તો અડધી ચમચી જેટલી કાંચનારની તાજી છાલ અને 5 થી 10 ચમચી સુધી, અને વધીને જેટલું આગળ વધે એટલું ગૌમૂત્ર વધારે લઈ શકાય. સવારે ઇમ્પિટ સ્ટમક, ભૂખા પેટે આનું સેવન કરવું. બને ત્યાં સુધી મેંદો, મસ્કો, માવો, મોરસ ને મીઠું આ વસ્તુનો ત્યાગ કરી અને સાંજે ત્રિફલાનું ચૂર્ણ અવશ્ય એ પણ જો ગૌમૂત્ર સાથે લઈ શકાય તો સોનામાં સુગંધ 41 દિવસનો પ્રયોગ કરજો. થાઇરોઇડ, વેરિકોઝ વેઇન અને શરીર ઉપરથી નીકળતી ગાંઠો, જે તમામે તમામ વસ્તુ મેદમાં પ્રકોપિત થયેલા વાયુની સાથે સંકળાયેલી છે. આવું આપણને સંક્ષિપ્તમાં કહ્યું છે. એટલે એ સંક્ષિપ્તમાં કરેલી વાતને આપણે થોડી વિસ્તૃતીકરણ. તો આ રીતે શિરામાં પ્રકોપિત થયેલો વાયુના લક્ષણો. સૂર્યાત શિરાગતઃ શૂલમ શિરાકુચન પૂર્ણમ. શિરાગત પ્રકોપિત થયેલો વાયુ શિરાની અંદર, એટલે આપણી શરીરમાં 700 શિરાઓ અને 30 ધમનીઓ બોડી એનાટોમી પ્રમાણે હોય છે. તો એમાં ઝીણી તાતણા જેવી નસો હોય, આની અંદર પણ વાયુ આવે, સ્નાયુની અંદર આવે. શિરા અને સ્નાયુ આ બે વસ્તુની અંદર જ્યારે શિરા કુંચનમ પૂર્ણમઃ, શિરાઓમાં અંકુચન કરે છે અને શિરા વિસ્તૃતિ ઉત્પન્ન કરનાર થાય, એટલે શૂળ ઉત્પન્ન કરનારી થાય. આપણે ઘણા લોકોને એવી ફરિયાદ હોય છે કે આખું શરીર ગુમડા જેવું. શિરામાં પ્રકોપિત થયેલો વાયુ આવે ત્યારે સ્નાયુગત વાયુ પણ પ્રકોપિત થાય ને થાય. શિરા કુંચનમ પૂર્ણનમ તો સ્નાયુ પ્રાપ્ત સ્તંભ કર્પ્યો શુલમ માક્ષેણ પણમ તથા. સ્નાયુમાં પ્રકોપિત થયેલો વાયુ શરીરમાં સ્તંભ, કંપ
સૂળ અને આક્ષેપ ઉત્પન્ન કરે છે અને શિરાની અંદર આવેલો વાયુ પણ સૂળને જ ઉત્પન્ન કરે. ત્યારે શિરામાં વાયુ ઉત્પન્ન થાય એટલે સૂળ ઉત્પન્ન કરે. તો આખું શરીર જ્યારે ગુમડા જેવું દુખતું હોય અને કોઈ માર માર્યો હોય એવી વેદનાઓ થતી હોય અને અનેક પ્રકારથી જોઈ શકાય છે. વૈદ્ય મિત્રોને નમસ્કાર કરું છું. ઘણી રીતે આપણે આને જોતા હોય છે. ત્યારે આમવાત, સંધિવાત, રક્તવાત આ બધાની અંદર પણ આ જ લક્ષણ આવતા હોય છે. એવી રીતે સુકુમાર શરીરવાળા પુરુષો દ્વારા આહાર વિહારનું ગમે તેમ સેવન કરવાથી જ્યારે વાત રક્ત થતો હોય છે ત્યારે પણ દર્દ તો હોય છે. તો સૂળના 300 પ્રકાર આપણા આર્યભિષકની અંદર પણ આપેલું છે અને ચરક સંહિતામાં પણ સૂળના 300 પ્રકાર આપેલા છે. તો એમાંના એક એક સૂળ વિશે આપણે વાતો કરી અને આ સૂળ છે એ નષ્ટ નાબૂદ થાય તો એની સાથે આવેલા તમામ પ્રકારના ગાઉટની અંદર પણ આપણને ખૂબ જ સરસ મજાનું પરિણામ મળતું. તો સ્નાયુમાં પ્રકોપિત થયેલો વાયુ સ્તંભ કરે, સ્તંભન વધારે. એટલે સ્તંભ ક્યારે વધે? જ્યારે શરીરની અંદરનું શિરાઓની અંદર પ્રકોપિત થયેલા વાયુને કારણે જ્યારે બ્લડ થીક થાય, ડોક્ટરો આપણને બ્લડ પાતળું રાખવા માટે તેને ઇકોસ્પ્રિન નામની ટેબ્લેટ આપતા હોય છે અને આયુર્વેદની અંદર લીંડી પીપર લો કે અરબસ્તાની અક્કલ કરો લો, અક્કલકરાનું સેવન અથવા લીંડી પીપરનું સેવન કરવામાં આવે તો શિરાઓની અંદર ગયેલા વાયુની અંદર એ શિરાની વિસ્તૃતિ ઉત્પન્ન થઈ હોય, આખું શરીર ગુમડા જેવું દુખતું હોય અને એના કારણે બ્લડ જ્યારે થીક થયેલું હોય તો બ્લડની અંદર થયેલી ગ્લેન્ડ, જે મેદની અંદર આપણે વાત કરી એ ચામડીની ધાતુની અંદર જે નાની નાની ગાંઠો થતી હોય છે એવી રીતે બ્લડની અંદર પણ બ્લડ ગંઠાઈ જવું એટલે રક્ત જાડું થઈ અને એની જે સર્ક્યુલેશનની ક્રિયા જ્યારે ઓછી થઈ જતી હોય ત્યારે એની બેસ્ટમાં બેસ્ટ મેડિસિન એટલે અક્કલ કરો છે. હમણાં ભગવાનની કૃપાથી મળી ગયો છે, શરદભાઈની કૃપાથી. તો આ અક્કલ કરો, અક્કલ કરાનો પ્રતિનિધિ એટલે લીંડી. પણ બેમાં બે વસ્તુને વાપરતા પહેલા વૈદ્યોનું માર્ગદર્શન ખાસ લેવું, કારણ કે બંને ગરમ પ્રકૃતિ સાથે સંકળાયેલા, બંને તીક્ષ્ણ છે. અક્કલકરાનું સેવન કરવાથી વધારે પડતું લોહી પાતળું થાય તો માણસને ચક્કર આવે અને વધારે પડતા ચક્કરને કારણે બેહોશીમાં પણ જઈ શકે. બ્લડના સર્ક્યુલેશનને કેટલો પાવર આપવો, થીક થયેલા બ્લડને કેટલું પાતળું કરવું, આ ફક્ત ને ફક્ત વૈદ્યોના માર્ગદર્શન નીચે કરવું અથવા પોતાની પાસે નોલેજ હોય તો, નહીતર આની અંદર સંપૂર્ણપણે જવું નહીં. તો સ્નાયુગત વાયુમાં સ્તંભતા, જ્યારે ને જ્યારે શરીરની અંદર સ્તંભતા આવે, બ્લડ થીક થાય, સ્નાયુ સખત થઈ જાય ત્યારે કંપવાત આવે ને આવે. કંપ આવે. આપણે ઘણા બધા લોકોને કહેતા હોય ને કે આને કંપવાત. તો કંપવાત અને સ્તંભ, શિરા એટલે નસો. તો આ બહુ સમજવા જેવો આજનો વિષય છે ને, મને બહુ ગમ્યો છે એટલે મેં લીધો છે. શિરાની અંદર બ્લડ છે, બ્લડ જાડું થાય એટલે સ્તંભ થાય. તો આ બધી જ વસ્તુ આપણા નર્વસ સિસ્ટમ સાથે પણ સંકળાયેલી. કારણ કે જે કંપવાત છે એ નર્વસ સિસ્ટમ, મગજની સાથે સંકળાયેલો રોગ. હાથ પગમાં કંપ ઉત્પન્ન થતો હોય અને એ કંપ ની અંદર સ્તંભ થાય, બ્લડ જાડું થાય, સ્નાયુની અંદર પ્રકૃતિત થયેલો વાયુ જ્યારે શરીરની અંદર સ્નાયુની અંદર આવી જતો હોય અથવા તો એનો પ્રકોપ શરૂ થતો હોય છે ત્યારે જ સ્તંભ થાય, કંપ થાય, છૂડ થાય અને
આક્ષેપ પણ. આ ચારેય વસ્તુને ઉત્પન્ન કરવા વાળો સ્નાયુગત વાતના આ લક્ષણો બતાવવામાં આવ્યા છે અને એમાં શિરામાં વાતના લક્ષણો અને સ્નાયુના લક્ષણો, આ બંને લક્ષણોને કારણે આવા અનેક પ્રકારના રોગો આપણા શરીરની અંદર ઉત્પન્ન થવા. ક્રિયાશીલની દ્રષ્ટિએ મહારાષ્ટ્રના અધિકવાત, જૂનો રોગ થયો હોય તો યોગરાજ ગુગળ કંપવાતમાં કામ કરે હો, અને સ્તંભ એટલે જાડા થયેલા બ્લડમાં પણ કામ. અને એ જ જાડા બ્લડની અંદર પાછું આપણું કાંચનાર તો છે જ, પણ કાંચનારને એની પ્રકૃતિ પ્રમાણે ત્યાં એને ફર્સ્ટ પ્રાયોરિટી આપી છે. અને અહીંયા અશ્વગંધા, લીંડી પીપર અથવા અકલકરો. અકલકરો છે એ પણ શરીરની અંદર એની સાઈડ ઇફેક્ટ ન થાય એટલા માટે અકલકરાનું સેવન કરવું હોય તો 2 કાળી દ્રાક્ષ, મુનકા દ્રાક્ષ અને પી અને કેપ કાઢી એકદમ મુલાયમ થઈ જાય એની અંદર અકલકરો મિક્સ કરીને ખાવાથી અકલકરાના દોષ પાછા આપણને નડતર રૂપ ન થાય એટલા માટે આ રીતે એનું સેવન કરવામાં આવે. અને સ્ટેન્ટ મુકાવેલું હોય, બાયપાસ કરાવેલું હોય અને કાયમી માટે ઇકોસ્પ્રિન ન લેવી હોય તો સારા વૈદ્યના માર્ગદર્શન નીચે આ પ્રયોગ કરવામાં આવે તો આપણે એલોપેથી દૂર. આ જ રીતે સંધિગત સાંધાની અંદર આવેલો વાયુ, ત્યારે સાંધાની અંદર વાયુ આવી જતો હોય છે. સાંધામાં એક વસ્તુ સમજી લે કે જ્યારે વાત આમનું સ્વરૂપ ધારણ કરે કે વાત રક્તની અંદર પ્રવેશ કરે કે વાત ત્વચાની અંદર પ્રવેશ કરે, મેદમાં પ્રવેશ કરે, શિરામાં અને સ્નાયુ સુધી આપણે પહોંચ્યા. એટલો સમય તો ક્યાં જાય કે ખબર નથી પડતી. તો આપણે સંધિગત અને અસ્થિગત અને મજાગત વાયુ અને શુક્રગત વાયુ સુધીની વાતોને આજે આપણે સમજવાની કોશિશ કરીએ. વિષયને હજી ઘણો પૂર્ણ કરવાની કોશિશ કરું છું, પણ દર વખતે કઈ ને કઈ એવો સરસ મજાનો સમજી શકાય, બંને બાજુ સમજી શકાય એવો શ્રોતા, વક્તા, વૈદો આ વિષય એવો સરસ મજાનો છે. પૂર્ણતાને હારે તો ઈશ્વરની જ્યારે ઈચ્છા હશે ત્યારે પહોંચીશું. પણ સંધિગત પ્રકોપિત વાયુ અંતિ સંધિગત સંધિ અચ્છુલ અશોભો કરોતિ ચ અસ્થિગત પ્રકોપિત અસ્થિ શોષમ ચ ભેદમ ચ પુર્યાચૂલં ચ તસ્થિતઃ. સાંધાની અંદર જ્યારે વાયુ પ્રકોપ આવે, વાયુ પ્રકોપ સાંધાની અંદર ચાર પ્રકારથી આવે. આમ વાતમાં પણ સાંધાની અંદર વાયુ સંધિગત વાયુનો પ્રકોપ થાય. વાત રક્તની અંદર પણ સંધિગત અને સ્નાયુ. તો આપણે આગળ જે વાત કરી એ પ્રમાણે વાત રક્તના લક્ષણ અને આમ વાતના લક્ષણ વિશે આપણે એ વાના પ્રકરણની અંદર લઈ ચૂક્યા છીએ. પણ જ્યારે સ્નાયુની અંદર વાયુ આવે અને હોજરીની અંદરથી કાચો આમ ઉત્પન્ન થાય અને એની અંદરથી આમવાત લેક્ટિક બેક્ટેરિયાની ગ્રોથ વધે શરીરની અંદર, એટલે વધારે પડતું રાત્રે પણ દહીંનું સેવન કે જે કંઈ હોય તેમાં બહુ નથી જતા આપણે. પણ ત્યારે મંદાગ્નિ વધે અને વાત પ્રકોપ થઈ અને કાચો આમ શરીરની અંદર ઉત્પન્ન થઈને એમાંથી આમવાત રૂમેટિઝમ આર્થરાઇટિસ ગાઉટની એક શરૂઆત થાય. આના વિશે મેહુલભાઈ સંઘાણી આપણે ધોરાજી બહુ સરસ વેબિનાર લીધો છે, એની લિંક સાંભળી લઈશું, ત્યારે જરૂર પડે તો સાંભળી લેવી. તો આમવાતની અંદર પણ સાંધા ઉપર અસર આવે છે. રક્તવાતની અંદર સ્નાયુ અને સાંધા બંનેની અંદર અસર આવે. કારણ કે રક્તવાત છે એની અંદર આપણે એને ગઠિયો વા પણ કહે છે. એક દિવસ એક હાથ દુખે, બીજે દિવસે બીજો હાથ દુખે, એને ભરતો વા પણ કહેવામાં આવે છે. અને પોતે પોતાની રીતે વિભ્રમાત થવાય. ઋતુ સામ્યત વિપ્રાતાનમ અંધિનામ ચ વિભ્રમાત અવ્યવાયેયત તથા સ્થૂલે વાત રક્તમ પ્રકૃપ્યતિ. વિભ્રમિત થાય અવયવ અને સ્થૂળમાં
એ પોતાની પ્રકૃતિ પ્રમાણે બદલતો રહે. તો સંધિગત વાયુ ની અંદર આમવાત, રક્તવાત અને અસ્થિવાત, આ ત્રણ વાત જ્યારે સાથે મળે ત્યારે એના પ્રકોપ વિશે વાત કરશું. પણ મુખ્યત્વે સંધિ ઉપર અંતિ સંધિગતમ સંધિ સ્થૂલમ શોફો કરોતિ ચ, સાંધાઓમાં પ્રકોપિત થયેલો વાયુ સંધિઓની ક્રિયાશીલતાનો નાશ, સંધિ સૂળ અને સોજાને ઉત્પન્ન કરે. અને આ વિષય ઉપર આપણે બધાને આછો પાતળો ખ્યાલ હોય જ છે. અત્યારે જોઈન્ટ થયેલા તમામને સંધિગત વાયુ, સાંધા દુખવા એટલે ગાઉટ, અત્યારના નિદાનો એના માટે થઈને, અને જાણીતામાં જાણીતો હોય ને તો શરીરની અંદર આવતા 4 વાત, આમવાત, રક્તવાત, અસ્થિવાત અને સંધિવાત, આ ચારે વાત વિશે લગભગ આપણે બધા જાણીએ છીએ. અને 578 માં ઓછામાં ઓછા એવા 100 વેબિનાર થયા હશે કે જે વાયુ વાતની સાથે સંકળાયેલા. તો સાંધાઓમાં પ્રકોપિત થયેલો વાયુ સાંધાઓની ક્રિયાશીલતાને નાશ કરે અને જેટલા શરીરના સાંધા હોય ત્યાં શૂળ ઉત્પન્ન કરે અને સોજો ઉત્પન્ન કરે. ક્રોનિક ડિઝીઝ ઓફ અસ્થમા, આપણે જ્યારે રોમેટિઝમ, આર્થરાઇટિસ, ગાઉટ ક્રોનિક થાય ત્યારે આપણે ઘણા બધા લોકોને જોતા હોય છે કે એની આંગળીઓમાં સોજા હોય છે, હાથ પગની આંગળીઓ થોડી બેન્ડ થઈ ગયેલી હોય છે અને સાંધાની અંદર સખત દુખાવો થતો હોય છે. અને પંગુવાતની બાજુની પ્રક્રિયામાં મનુષ્ય જઈ રહ્યો હોય તેના હાથ પગ છે ને પંગુ થવા લાગે. આવા સંધિશૂલ અને સોજાને ઉત્પન્ન કરનારો સાંધાની અંદર પ્રકોપ, વાયુનો પ્રકોપ જ્યારે થાય ત્યારે આપણને આવા લક્ષણ જોવા મળે. ઘણા લોકો કમરમાંથી વળી પણ જતા હોય છે અને ઘણા લોકો શરીર ઉપર જોઈએ તો ધીમે ધીમે આખા શરીર ઉપર સોજો આવતો હોય છે, સાંધાની અંદર દુખાવો થતા હોય છે. આને માટે થઈને આપણા શાસ્ત્રએ આપણને એટલું બધું આપ્યું છે, ઓપ્શનો કેટલા આપ્યા છે. ખાવાની દવા, પીવાની દવા, મસાજ કરવાના તેલ, મલમ પટ્ટીઓ, આવી કેટલી વસ્તુ આપણને આમાંથી સારું થવા માટે આપેલી છે. છતાં પણ સાંધાના દુખાવામાં ઔષધાત થોડા લેતો જાઉં છું. મનગમતો વિષય છે તો નિર્ગુંડી ટેબ્લેટ મળે છે, અથવા જે જાણકાર હોય ને મળી જાય તો નગોડના પાન વાટી અને એમાં 1 રતી શિલાજીત નાખી દિવસમાં 2 વખત 21 દિવસ સુધી જો સેવન કરવામાં આવે તો સંધિ શોથથી પણ છુટકારો મળે છે અને દુખાવામાંથી પણ ભગવાન ધન્વંતરીની કૃપાથી ખૂબ જ સારું પરિણામ. હું ક્યારેય 100% શબ્દ નથી બોલતો એટલે અહીંયા નથી બોલતો, પણ તમારે સમજવું હોય તો સમજી શકાય કે ભગવાનની દયાથી 100 માંથી 80 પેશન્ટને આ પ્રયોગ આપવાથી અને જાતે બનાવીને આપેલામાંથી જે લોકોએ પરેજી રાખી હોય એવા લોકોને સાંધાના શૂળમાંથી પણ મુક્તિ મળેલી છે અને સોજામાં પણ મુક્તિ મળેલી. તો આને માટે થઈને સાથે ક્રિયાશીલમ તો રહેવાનું જ છે. આપણે ક્રિયાશીલ કઈ રીતે રહીશું તો કે ત્યાં તર્ક શક્તિ વૈદોની કામ કરતી હોય છે. કઈ તર્ક શક્તિ કે ભાઈ સોજો છે નિર્ગુંડી કામ કરશે. નિર્ગુંડી સંસ્કૃતમાં નિર્ગુંડી, ગુજરાતીમાં આપણે નગોડ, એમાં પણ ગરમાડાની જેમ સફેદ ફૂલો આવતા હોય છે. અમુક એરિયામાં પુષ્કળ, અમારા સુરેન્દ્રનગર થી પાછો રાજકોટ જવાનો પાછળનો જે રોડ છે ત્યાંથી નીકળીએ તો ત્યાં પુષ્કળ નગોડ જોવા મળતી હોય. તો આવી નગોડ લીલી મળે તોય વાંધો નહીં અને સૂકી મળે તો તાજી નગોડના છાલ, નગોડના પાન, આ રીતે નગોડનું સેવન કરવામાં આવે. કાંચનારને યોગ્ય ગૌમૂત્ર લાગ્યું છે. અકલ કર્યાને યોગ્ય કાળી દ્રાક્ષ લાગી છે. આ બધું પાછું મગજની અંદર ટેપ કરી લેજો, કેટલાય લોકોનો ઉદ્ધાર થઈ શકે. એવી રીતે નગોળે શિલાજીતને માગ્યું છે. ક્ષારીય પદાર્થોનું સેવન. ક્ષારનું કાર્ય શું? અહીંયા આપણે નગોળને પ્રાધાન્યતા શા માટે આપેલી છે કે સાંધાની અંદર સંધિશૂળની સાથેનો જે સોજો હોય તો ત્યાં પણ અંદર વાતાદી દોષોની સાથે કફનો પણ પ્રકોપ હોય ને હોય. કારણ કે
તમામ સાંધાની જે ક્રિયા થાય છે એ ક્રિયાની અંદર ત્યાં આપણે એક પ્રકારનો કફ હોય અને એટલા આપણા હાડકાના સાંધા છે ત્યાં સ્મૂથ હાડકા સ્વરૂપે હોય છે. આપણે એને કાર્ટિલાઇજ કહેતા હોય છે. કાર્ટિલાઇજ એટલે એક પ્રકારનું રબર જેવો હાડકાનો માવો. આને શુદ્ધ કરવાની પ્રક્રિયા નગોળની સાથે જો બધા સારા જ મળે છે, પછી આપણે ઘણી વખત ગોતવા નીકળીએ છીએ એટલે લગભગ સારો મળી જતો હોય છે. ન મળે તો આમ તો નામ ના દેવાય પણ દેવાય. સેવા કાર્યની અંદર સદૈવ સંકળાયેલા છે. શરદભાઈને તમે પૂછો તો આવી ઘણી બધી વસ્તુઓ વિશે આપણને માર્ગદર્શન આપતા જ હોય છે. તો જ્યારે સાંધાની અંદર પ્રકોપિત થયેલા વાયુની ક્રિયાશીલતાનો જ્યારે નાશ થાય, સંધિસુર અને શુદ્ધ થાય, ત્યારે નગોળ છે ઈ શિલાજીતની સાથે આપવી, વૈદ્યોના માર્ગદર્શનની જરૂર પડે તો લેવું અને પુનર્નવા જો કૃષ શરીર હોય, શરીર 40 કિલો વજનનું હોય ને હાઈટ 5 ફૂટ 6 ની હોય તો એકલી સાટોડી પણ ના આપી શકે. કારણ કે સાટોડીનું કાર્ય સારક કર્મના દ્યોતક. સાટોડી આપવામાં આવે તો સાટોડીનું કાર્ય જ છે કે શરીરની અંદર સ્ટોર થયેલા પાણીને કાઢી નાખવું. હવે એક તો શરીર હોય મારા જેવું શુક્લકડી અને પાણીના સ્ત્રોતને ઓછો કરે એટલે ત્યાં પછી વૃક્ષતા આવે ને વૃક્ષતા આવે તો પાછા ચામડીના રોગો આવે. શાસ્ત્રએ કેટલું બધું સમજણપૂર્વક આપણને તો પુનર્નવા મંડૂર વૈદ્યના માર્ગદર્શન નીચે આપવામાં આવે તો એબલ ટુ કંટ્રોલ ફ્રોમ ડિસ્ચાર્જ ઓફ ધી વોટર. પાણીની ઉપરનો પણ એક કંટ્રોલિંગ આવે. શું કામ આવે કે મંડૂર એટલે એક મેટલ કઈ છે ને કેવી રીતની છે એ આપણે પછી ડાયરામાં ચર્ચા થશે. બાકી અનિલભાઈને પૂછી લેવું, મણપરિયા સાહેબને પણ ખબર હોય તો. કહેવાનો મતલબ કે ઈ એક કંટ્રોલિંગ પાવર છે. એ લોકોને લોહ ભસ્મથી સંપૂર્ણપણે કબજિયાત થતી હોય તો એને આપણે મંડૂર આપવું. તારક કર્મના દ્યોતક સાટોડી છે ઈ મૂત્ર માર્ગેથી મૂત્રનું પાણીને પણ જર્જરિત કરે અને મળાશયમાં પડેલા મળનો પણ ત્યાગ કરાવે. આની ઉપરનો કંટ્રોલિંગ પાવર એટલે મંડૂર. અને ત્યારે પુનર્નવા મંડૂર આપવાથી આયોન અને પ્રોટીન HB ઓછું હોય તો પણ એમાં સુધારો કરે છે. તો પહેલી વસ્તુ નગોળ અને શિલાજીત. તો શિલાજીતની અંદર પણ બધા જ ક્ષાર આવેલા છે. તમામ ધાતુઓનો ક્ષાર એટલે શિલાજીત. છતાં પણ સોજામાં ફાયદો ન થતો હોય તો ગોક્ષુરાદી ગુગળ, શ્રીનાથ ગુગળ અથવા તો એમને સાટોડી પાંચ પણ આપી શકે. આટલું કરવામાં આવે તો સ્નાયુગત પ્રકોપિત થયેલો વાત અને સાંધાઓની અંદર પ્રકોપિત થયેલો વાત, આ બંને વાતની અંદરની સરસ મજાની સોજાને ઉતારે અને સાંધાના શોડને નાશ કરે એવી નિર્ગુંડીને પ્રણામ કરી અને હવે આપણે અસ્થિગત પ્રકોપિત વાયુના લક્ષણોમાં જઈ રહ્યા. અસ્થિ અને મજા, બોન અને મેરો. ખૂબ સરસ મજાનો આજનો વિષય રહ્યો છે. તો આ સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને શુક્ર ધાતુ સુધીની આપણે વાતો અને આ બંને કરતા આજના વિષયને આપણે પૂર્ણ કરવાની કોશિશ. અસ્થિગત પ્રકોપિત વાયુના લક્ષણો કેવા હોય અને મજ્જાગત, જો આ બે વસ્તુ સમજવી બહુ જરૂરી છે. અસ્થિગત રોગો તો છે જ, ઓસ્ટોપોરોસિસ, હાડકા પોચા પડવા. હમણાં એક ફોટો મૂકવામાં આવ્યો હતો કોઈક નાના બાળકના નખ 14 વર્ષના, મારા ખ્યાલથી મુકેશભાઈ ધાપાએ જ મૂક્યો હતો. તો નખ છે એ હાડકાનો મેલ છે. હાડકાની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો એના લક્ષણો આપણને નખ ઉપર જોવા આવે. નખની અંદર વિકૃતિ આવે, નખ કાળા પડે, નખ ફાટેલા આવે, નખ નબળા થઈ જાય, આ બધા જ લક્ષણો જ્યારે આવે અને આજથી 50 વર્ષ પહેલાના બધા જ વૈદ્યો તો જોતા હતા જ, પણ એ સમયના MBBS ડોક્ટરો પણ નખ, નાક, કાન, આંખો, ચહેરો આ બધું ઓરલ ડાયગ્નોસ કરતા હતા એ લોકો પણ વૈદ્યો તો ખાસ માણસના નખ જોવે તો એને ખબર પડી જાય કે આના શરીરના હાડકામાં કેટલા પ્રકારની તકલીફો હશે. સમજી લઈએ, નખ છે એ હાડકું નથી, હાડકાનો મેલ છે. એવી રીતે શુક્ર ધાતુનો મેલ છે એ આપણે ખીલ સ્વરૂપે એને જોતા હોઈએ છીએ.
શુક્ર ધાતુમાંથી એના મેલ તરીકે ઓજને જોતા હોય છે. એવી રીતેના સાથે સાત ધાતુના સાત મલાદિક વિશે પછી વાત કરીશું. આજે 11 તો ભાગી ગયા છે. તો સંધિગત પછી અસ્થિગત વાયુના પ્રકોપ. અસ્થિ શોષમ ચ ભેદમ ચ પુર્યાચૂલમ ચ તથા મજાગતે રૂપચમ ન કદાચિત સામ્યતિ. અસ્થિ અને મજા. અસ્થિ શોષમ. અસ્થિમાં શોષ ક્યારે થાય? બહુ આજનો વિષય છે ને, સમજણપૂર્વક અને સમજી શકાય તો એકદમ ઈઝીલી ટ્રીટમેન્ટ થઈ શકે ને, અને એનું ડાયગ્નોસ કરી શકીએ ને, એવું સરસ મજાનો આજનો આપણો વિષય ભગવાન સુરતી કૃપાથી થઈ રહ્યો છે. અસ્થિમાં શોષમ ભેદમ ચ પુર્યાશુલમ ચ તસ્ત. શોષ ક્યારે પડે? હાડકામાં શોષ પડે. જેમ આપણે મોઢામાં શોષ પડે એમ હાડકાની અંદર પણ શોષ થાય. શોષ થાય એટલે શું થાય? અસ્થિના ભેદ અને અસ્થિ શૂળ ઉત્પન્ન થાય. અસ્થિઓમાં એટલે હાડકામાં પ્રકોપિત થયેલો વાયુ અસ્થિ શોષ, અસ્થિ ભેદ અને અસ્થિ શૂળને ઉત્પન્ન કરે. હાડકાનો દુખાવો સહન નથી થતો, માંસને ચામડીનો દુખાવો હજી સહન થાય, સ્નાયુનો દુખાવો સહન થાય, પણ જ્યારે મેં જોયેલા છે બોન કેન્સરના પેશન્ટ 1 ફૂટ સુધી પથારીમાં ઉછળતા હોય અને હાથ જોડીને કહેતા હોય કે મને પોઈઝન આપો. આટલો સખત અસ્થિની અંદર એમને પેન થતો હોય છે. અને એમાં પણ જ્યારે અસ્થિગત વાયુનો પ્રકોપ જ્યારે મેજર કોમ્પ્લિકેશન ની અંદર જાય, ત્યારે અસ્થિ અને મજાની અંદરથી બ્લડ કેન્સર જેવા રોગો ઉત્પન્ન થાય, બોન કેન્સર જેવા રોગો આપણા શરીરમાં આવે, ગાદી ખસી જવાના રોગો આવે. અત્યારે ગાદીની તકલીફ વાળા, ગાદીના લોકોને સારા કરવા વાળા જેટલા લોકો હશે, અત્યારે આજે તો આપણા આદરણીય વાલજીભાઈ ગોહિલ પણ જોઈન્ટ થયા છે, તો એ પણ એની રીતે કંઈક એક્યુપ્રેશર ને એક્યુપંચર અને કઠોળ બાંધીને એક એની પેલી કરતા હોય છે પદ્ધતિ. એની ખૂબ સારી છે અને ઘણા લોકોને સારા કરતા હોય. પણ અસ્થિનો જ્યારે શોષ ક્યારે થાય, આ બહુ સમજવું જરૂરી. શોષ ક્યારે થાય? તો મૂળ પાછા આપણા વાતોદરની અંદર પ્રવેશ કરવો પડે. પ્રાણવાયુ દૂષિત થાય ત્યારે હાડકાને ઓક્સિજન ઓછું મળે. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા અને વ્યાનાય સ્વાહાના ઉપરનો જ આજે આપણો 11મો અધ્યાય ચાલી રહ્યો છે, એ 5 વાયુ ઉપર. તો અહીંથી પાછા આપણે અસ્થિગત વાત અને મજ્જાગત વાતની અંદરથી પાછા કઈ જઈએ છે કે પ્રાણાયામની અંદર જાય છે. પ્રાણવાયુ દ્વારા જ આપણા આખા શરીરની અંદર, બ્લડની અંદર ઓક્સિજન દ્વારા જ આપણા આખા શરીરને મોઇશ્ચર એટલે ભેજ અને ઓક્સિજન આ 2 લેવલ આપણી સાથે સંપૂર્ણ પ્રમાણે રહી અને આપણા શરીરનું સંચાલન કરતા હોય. તો અસ્થિની અંદર શોષ ક્યારે આવે? એને ઓક્સિજન ના મળે, એને ભેજ ના મળે, એને મોઇશ્ચર ના મળે. આપણા સારંદર સંહિતાની અંદર પણ બોડી એનાટોમી આપેલી જ છે. અધ્યાય 5 ચોખ્ખું લખ્યું છે કે હાડકાને ભેજ ન મળે પછી જ હાડકા બરડ થાય. હાડકાને ભેજ ન મળે પછી જ L4 L5 એ મારા અક્ષરો છે. L4 L5 L6 સેક્રમ 1 સર્વાઇકલ સ્પોન્ડોલિસિસ વર્ટિગો આ બધા જ રોગ માટે થઈ અને આજના વિષયમાં અસ્થિગત પ્રકોપિત થયેલા વાયુના કારણે આ થાય. આ એના લક્ષણો છે. એને કારણે અસ્થિની અંદર શોષ આવે. શોષ આવે તો સોજો આવે. મગજની ઉપરના જે મણકા છે એની અંદર સોજો આવે તો વર્ટિગો, ચક્કર આવવા, પરસેવો વળવો, વીકનેસ લાગવી, પડી જવા જેવા લક્ષણો થવા. વર્ટિગો ઉત્પન્ન ક્યારે થાય? તો કે અસ્થિ શોષ ઉત્પન્ન થાય ત્યાંથી શરૂઆત કરી અને લંબરમાં આવીએ તો લંબરની અંદર આજે જેટલા લોકો MRI કરાવીને આવતા હોય છે એમની પાસે L5 L6 L4 અને S1 સેક્રમનો છેલ્લા મણકાની અંદર કાં ગાદી ખસેલી હોય, કાં સાઈડમાં ખસેલું હોય, કાર્ટિલાઇજ લોસ થયેલો હોય, સાંકળ લાંબી થઈ ગઈ હોય અથવા ડિસ્પ્યુટ થયેલી હોય, અંદર સોજો હોય અથવા તો હાડકા વીક થાય. તો હાડકા વીક ક્યારે થાય? હાડકાની અંદર શોષ આવે. આ એનો ભેદ છે. અસ્થિ શોષમ ચ ભેદમ ચ પુર્યાશ્ચલમ ચ તસ્થિત.
અસ્થિઓમાં પ્રકોપિત થયેલો વાયુ અસ્થિની અંદર શોષ, અસ્થિ ભેદ, આ બે વસ્તુ ઉત્પન્ન થાય પછી અસ્થિની અંદર સૂળ ઉત્પન્ન થાય. સૂળ છે એની ત્રીજી પરાકાષ્ઠા છે કે જ્યારે આ બે વસ્તુ બને પછી ધીમે 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 માણસ દુખાવો સખત થાય અને એના માટે થઈને બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ તો કે પ્રાણવાયુને શુદ્ધ કરવો. હાડકાની ટ્રીટમેન્ટ બહુ સરસ ટ્રીટમેન્ટ છે. જો આપણે કરી શકીએ તો બાવળના બી, દેશી બાવળના બી લેવા. સમજી લેજો, લખવું હોય તો લખી લેજો, મોબાઈલ બીજો હોય તો એમાં પણ કરી લેજો. સારા વૈદ્યના માર્ગદર્શન નીચે 50 ગ્રામ દેશી બાવળના બી, 50 ગ્રામ અશ્વગંધા, 50 ગ્રામ ગળો અને 50 ગ્રામ હાડ સાકર. હાડ સાકરનો ઉપયોગ ક્યારે જાતે કરવો નહીં. સુગ્ન વૈદો આપણી પાસે તો ક્યાં સેન્ટરમાં વૈદો નથી. સુરતમાં જાય તો 1500 2000 કે 100-200 જેવા, અને એમાંથી મુખ્ય 20 કે 25 વૈદો આપણને મળી શકતા. અમદાવાદની અંદર 25-50 મળી શકતા હોય. અથવા તો એના જાણકાર પાસે એને સિદ્ધ કરાવો, શુદ્ધ કરી અને ઉપયોગ કરવી હોય તો 4 વસ્તુ સમજી લેજો. બીજી વખત બોલું છું, અસ્થિવાત અને મજ્જાગત વાયુના પ્રકોપથી બચવા માટે થઈને અશ્વગંધા 50 સમભાગ લેવાનું છે, એટલે અશ્વગંધા, ગળો, દેશી બાવળના બી અને ઘીમાં શુદ્ધ કરેલી હાડ સાકર, આ ચારેય વસ્તુને મિક્સ કરી અને એ મિશ્રણની અંદરથી સ્નાનાદિ કાર્ય આપણા બીજાની અંદર કયા છે એવી રીતે આની અંદર પણ નીતિ નિયમ સાથે સારામાં સારા વિચારોને બદલી સાત્વિક ખોરાક લઈ અને આનું સેવન કરવામાં આવે તો અસ્થિગત પ્રકોપના વાયુથી અને મજાગત પ્રકોપિત થયેલા વાયુથી આપણે બચી શકીએ. કારણ કે મજામાં પ્રકૃતિનો વાયુ જે હોય એનો પ્રકોપ થાય તો મજામાં પણ શોષ જ ઉત્પન્ન કરે છે, અને મજામાં કદી શાંત ન થનારી અને સર્વદા રહેનારી પીડા ઉત્પન્ન થાય. મજામાં જ્યારે પીડા ઉત્પન્ન થાય અથવા તો કોન અને મેરો કાર્યરત ન બને તો એની અસર સીધે સીધી આપણી સ્પ્લીન એટલે બરોડ ઉપર આવે, અને બરોડ કાર્યની અંદરથી અસક્ષમ થાય ત્યારે WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ, તક્રકણ સેલ અને રેડ બ્લડ સેલ, રક્તકણ, સફેદ કણ અને પ્લેટલેટ કાઉન્ટ એટલે તક્રકણ, આ ત્રણ પ્રકારના કણ ડિસ્ટર્બ થાય. તો આની સરસ મજાની જે મેં વાત કરી એ પ્રકારની ટ્રીટમેન્ટ લઈ અને સંપૂર્ણ વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે કરવું, અને અસ્થિગત અને મજાગત વાયુમાં જો આ 4 વસ્તુનું સેવન કરવું હોય તો અડધી ચમચી જ્યારે દવા લ્યો ત્યારે 1 થી 1.5 થી 1.5 ચમચી જેટલું ગાયનું ઘી સામાન્ય વ્યાયામ કરીને આનું સેવન કરવું. ખાટું, ખારું, તીખું, તળેલું, આથાવાળા ખોરાક જે પરેજી દર વખતે હું બોલું જ છું, બધા જ વૈદ્યો બોલે છે એ પ્રમાણે પથ્યા પાલન કરી અને સેવન કરવામાં આવે તો આ બધા રોગોમાંથી બચી શકાય છે. અને આજના ધાતુ પ્રકરણની અંદર લાસ્ટમાં એટલે શુક્રગત પ્રકોપિત વાતના અપ્રવૃત્તિ પ્રવૃત્તિર્વા વિકૃતા શુક્રગે. આજનો જે વિષય છે તો શુક્ર ધાતુની અંદર પ્રકોપિત થયેલો વાયુ સ્ખલનમાં પણ બાધા ઉત્પન્ન કરે છે. સ્ખલન થાય તો તેની અંદરની પણ વિકૃતિઓને ઉત્પન્ન કરે છે. વિકૃતિઓ સ્પર્મ કાઉન્ટ ન બનવા, ની અંદરની ટેક, મોટિલિટી, મોટિવ એને કહેવામાં આવે છે, નોન મોટિવ અને મોટિવ. આ સમજવા માટે આજના રિપોર્ટ જે આવતું હોય ને મર્યાદિત ભાષા છે એટલે મને બહુ ગમે છે. આ વિષયની અંદર શુક્ર ધાતુમાં પ્રકોપિત થયેલો વાયુ શુક્રને અશુદ્ધ કરે છે, શુક્રને ડિસ્ટર્બ કરે છે, શુક્રને વિકૃત કરે છે. જ્યારે આ પ્રમાણેનું શુક્ર વિકૃત થાય તો પ્રજોત્પત્તિ માટે થઈ અને અનેક પ્રકારના પ્રોબ્લેમ ઉત્પન્ન થતા હોય છે, અને પ્રમેહાદિક બધા જ પ્રકારના પ્રમેહની અંદરના કોઈ પ્રમેહ, શીત પ્રમેહ, આ પ્રમેહ પણ આની સાથે સંકળાયેલો હોય છે, અને એ પણ શુક્ર ધાતુઓને ડિસ્ટર્બ કરતો હોય છે. જ્યારે શુક્રગત પ્રકોપિત વાયુ થાય ત્યારે જ પ્રમેહ થાય. આપણે પ્રમેહના પ્રકરણ વિશે આગળ વેબિનારમાં જોઈ ગયેલા છીએ, અને એમાંનો મધુ પ્રમેહ
કેવી રીતે થાય અને એની કેટલી વનસ્પતિ એના વિશે થઈને આદરણીય આપણા સાહેબ શ્રી મિત્તલિયા સાહેબે આખો વેબિનાર આપણને સમજાવ્યો. તો શુક્ર ધાતુને મજબૂત કરવા માટે સાતમી ધાતુ તરીકેની વાત 15-10 મિનિટ કદાચ થાય તો લઈ લઉં છું. સમય તો 15 મિનિટ ઉપર થઈ જ ગઈ છે, પણ એક ધાતુને બાકી નથી રાખવો એટલા માટે થઈ અને વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે જ્યારે શુક્રગત વાત પ્રકોપિત વાયુ જ્યારે શુક્રની અંદર આવી જાય ત્યારે મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ એના એક ટેસ્ટ છે એ બહુ હાઈ આવતો હોય છે અને શુક્ર ધાતુ ઉષ્ણ બની જતી હોય છે, શુક્ર ધાતુ પાતળી બની જતી હોય છે અને એમના શરીરની અંદરની ક્રાંતિ આખી ખતમ થઈ જતી હોય છે, જલ્દી સ્ખલિત થઈ જતું હોય છે. આવા સમયની અંદર શુક્રની બેસ્ટમાં બેસ્ટ મેડિસિન તરીકે આજે વ્યાપારની દ્રષ્ટિએ તો સફેદ પૂંછડી ને સાલમ પાંજાને નહીં એની જરૂર પડે તો કરી શકાય, પણ આયુર્વેદ શાસ્ત્ર એ સામાન્યમાં સામાન્ય માણસ, અતિ સામાન્ય માણસ અને અતિ શ્રીમંત માણસ પણ દવા કરી શકે એ રીતે એનો વિભાગ પાડેલો. જ્યારે ટેસ્ટોસ્ટેરોન વધી ગયેલું હોય, હાઈ ટેસ્ટોસ્ટેરોન જ્યારે થઈ જાય ત્યારે શુક્ર ધાતુની અંદર અતિશય ગરમી વધી જતી હોય તો એના માટે સંપૂર્ણપણે વૈદ્યના માર્ગદર્શન સિવાય આ પ્રયોગ કરવાનો નથી. કારણ કે એની અંદર ભસ્મનો પ્રયોગ કરવાનો છે. તો ભંગ ભસ્મ અને એની સાથે વૈદ્યને જે દોષો દેખાય એ પ્રમાણે અબ્રત ભસ્મ, આ બે ભસ્મ છે એનું જો સેવન કરો, બંને ભસ્મ શીતળ છે એટલે શીતળ છે એનું એક બીજું પ્રૂફ આપું છું કે રસ શાસ્ત્ર સારની અંદર લખ્યું છે કે ઠંડા વાતાવરણની અંદર આ બે ભસ્મનો પ્રયોગ કરવો હોય તો લીંડી ઉપર નાખીને પ્રયોગ કરવો, નહીં તો પેશન્ટને શરદી થાય અથવા વાતાદી દોષો વધી જાય. તો સપનામાં પણ જેને શુક્રના પ્રકોપ ન થાય આવી તાકાત એટલે આપણી કલઈમાંથી ભંગ ભસ્મ બને અને ભંગનું સેવન કરનાર પુરુષને શરીરની અંદર હાઈ ટેસ્ટોસ્ટેરોન કમ્પ્લીટ થઈ જાય છે, સમાન અવસ્થામાં શુક્ર ધાતુ આવી જાય અને એમની જે સ્ખલન થવાની જે પ્રક્રિયા હોય એની અંદર પણ એક પ્રકારનું બેલેન્સ આવે અને માતૃદેવો પિતૃદેવો ભવની દ્રષ્ટિએ જે માતાની ઈચ્છા હોય તે પ્રમાણે એક સારા સંતાનને ઉત્પન્ન કરવામાં જ્યારે શુક્ર ધાતુની અંદર ગરમી હોય ત્યારે ભંગ અને અબ્રત લેવાની છે. વનસ્પતિ શાસ્ત્રની અંદરથી જો લેવામાં આવે તો શતાવરી છે, અશ્વત્થા છે, ગળો છે, આ બધા જ વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે સેવન કરતા પહેલા આ વિભાગને પણ 3 પ્રકારથી વહેંચવામાં આવ્યો છે. એ આપણે એમનો જે એકાદ વખતનો પીરિયડ હશે ત્યારે લેશું શુક્ર ધાતુની અંદર. તો એના પણ 3 પ્રકાર, મરદાઈના 3 પ્રકાર બનાવેલા છે, એ વિશે પછી વાતો કરશું. પણ એમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા જો આટલો જ પ્રયોગ અને પ્લસ પોઈન્ટ વૈદ્યને જે યોગ્ય લાગે એની અંદર જોઈન્ટ કરી અને શુક્ર ધાતુને સુધારવામાં આવે તો અવશ્ય સંતાન પ્રાપ્ત થાય છે. અનેક કેસોની અંદર ભગવાનની દયાથી સફળતા મળેલી છે અને આપણા આ ગ્રુપમાંથી કદાચ અત્યારે જ આ વેબિનારમાં જોઈન્ટ હશે એવા એક ભાઈને પ્રયોગ આપેલો, ખાલી પ્રયોગ આપેલો અને ભગવાનની કૃપાથી સફળતા મળેલી. તો આજે 20 મિનિટ સમયને વધારે લીધો, પણ સાથે સાથે ચિકિત્સાની સાથે ધાતુની અંદર પ્રવેશેલા અને પ્રકોપિત થયેલા વાયુના કાર્યને અત્રે પરિપૂર્ણ કરતા સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કચ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જયંત પુરોહિત સાહેબનો, જેમણે આજે ઉદર કથામાં ખાસ કરીને ધાતુગત વાયુ વિશે વિસ્તૃત માહિતી આપી. ઘણી બધી ઔષધિઓ પ્રયોગો પણ એમણે જણાવ્યા. ખૂબ ખૂબ આભાર. હવે શ્રી ત્રિપાઠી સાહેબને અનુરોધ કે 2 શબ્દો કહે. ત્રિપાઠી સાહેબ. बहुत बहुत धन्यवाद सर, अत्यंत रोचक और अद्भुत था।
पिछले वेबिनार में मैं बोल रहा था कि अभी जो है हमने जो चर्चा की है एनाटॉमी की, वो पाश्चात्य जो दृष्टि है उसके हिसाब से की है। और कहीं ना कहीं मैं बहुत झिझक रहा था कि इतना बड़ा जो भारतीय साहित्य है, भारतीय वैदिकों का साहित्य है, उसको किस तरीके से संक्षिप्त रूप में ले जाऊंगा। आज सर ने जो लीक पकड़ाई है, उससे मुझे बहुत ही ज्यादा जो है प्रेरणा भी मिली है और साथ में साहस भी हुआ है कि संक्षिप्त तौर पे उसको आगे पूरा कर पाऊंगा। बहुत ही अद्भुत था और बहुत बहुत धन्यवाद। શુક્રિયા, આભાર. હવે વણપરિયા સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ડૉક્ટર વણપરિયા સાહેબ. એક તો પુરોહિત સાહેબનો ખૂબ ખૂબ આભાર. મને તમે હિમાલયમાં જઈને ગુલ્ફી વેચવાની વાત કરી છે. પુરોહિત સાહેબે ખૂબ જ એટલું બધું સરસ નોલેજ આપ્યું છે, એમાં બોલવાનું કાંઈ હોય નહીં. પરંતુ મારો પોતાનો અનુભવ થોડો શેર કરું તો સાથેના મિત્રોને, મારે સર્વાઇકલનો પ્રોબ્લેમ છે, થોરોસિસ અને લંબર સેક્રન બધું જામ છે, અને મેં કેવી રીતે સારું કર્યું એની વાત કરું છું. 70% સારું છે, અને એને અંદર મને ઉલટો સુવડાવી દે ઘરના લોકો. અડદનો લોટ લેવાનો 250-300 ગ્રામ, અને એને તેલમાં બાંધીને ગોળ ગુંડલું કરી દે અને વચ્ચે જગ્યા રાખે, ઈંડોણી સાદી ભાષા, અને માલકાંગણીનું તેલ અથવા હાડ સાકરનું તેલ અથવા તો એરંડનું તેલ, એને એમાં ગરમ ગરમ જેટલું સહન થાય એટલું ભરે. અને મારા હાડકા જે બરડ થઈ ગયા હતા, એ હાડકા લગભગ 70%, લંબર તો લગભગ ખુલવા માંડ્યું છે, ગરદનમાં જે થોડી વાર લાગશે, સેક્રન બી ખુલી ગયા, અને સ્નાયુ જે લંબર અને સેક્રનમાંથી પાસ થતા હતા, એ સ્નાયુમાં 70-80% જે જામ ચાલતા હતા એ બધા હાલવાની અંદર ફરક પડી ગયો, બેલેન્સ સારું આવી ગયું. આ મારા અનુભવની વાત કરવાની હતી, પણ પુરોહિત સાહેબ એ વાત કરી એ ત્યાં તો હું પહોંચી ન શકું. અને હિમાલયમાં મારી ગુલ્ફી કોણ લે? ત્યાં તો ઠંડો પ્રદેશ હોય ને ત્યાં કોણ ગુલ્ફી લે? એટલે પુરોહિત સાહેબને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાહેબે સપ્ત ધાતુ રસ રક્ત માંસ મેદ મજા ને અસ્થિ, આ 7 પ્રકારના જે એની અંદર સાહેબે 7 અને અંદરના રહેલા વાયુઓની જે વાત કરી એ ખૂબ જ સરાહનીય છે. અને ખાસ કરીને જે સાહેબે શિલાજીત કીધું છે, તો આપણા શરીરની અંદર ક્ષાર વાળું શિલાજીત છે ને, એ સ્પાઇનની અંદર ફ્લુઇડ તરીકે રહેલું છે. એટલે શરીરમાં જ્યારે આલ્કલાઇન ઘટે અથવા તો એસિડિકતા વધે તો તરત જ સ્પાઇનમાંથી એ ફ્લુઇડ શરીરમાં ફેલાઈને બ્લડનું 7.4 આલ્કલાઇન રાખી શકે. તો એ રીતે જો આપણી સ્પાઇન સારી હોય તો અંદરનું ફ્લુઇડ પણ સારું રહે, અને એ હાડકાની અંદર જતું બધું બોન મેરો પણ સારું રહે. મને લાગે છે કે આની અંદર એક સારામાં સારો નગોળનો સાહેબે જે વાત કરી, આદિવાસી વિસ્તારમાં નગોળનો સારા પ્રમાણમાં ઉપયોગ થાય. 1 કિલો નગોળ સાદું તલનું તેલ લેવાનું, 250-300 ગ્રામ નગોળનો ચટણી બનાવવાની, ધીમા તાપે એને ગરમ કરવાનો, અને લીલા કલરનું તેલ થાય એ 2 ચમચી પીવાનું. અને ઓસ્ટિયોઆર્થરાઇટિસ હોય, ઓસ્ટિયોસ્પોરોસિસ હોય કે ગઠિયો વા હોય, સંધિગત સ્નાયુગતમાં માલિશ કરવાની, સંધિગતમાં એને જરાક લુબ્રિકેટ કરવાનું, એટલે એમાં ઘણો બધો ફાયદો થાય છે. અને ખાસ કરીને એ લોકો લાકડાની પેટીમાં નગોળના પાન ડબ્બામાં નાખી એની વરાળ લાકડાની પેટીમાં જવા દે, અને એનાથી ઘણો બધો સારો થાય. આવી રીતના મેં ડાંગના જિલ્લામાં મંગુભાઈ ભોઈએ કરીને શિવારીમાં વઘઈથી સાપુતારા એ સારું ચલાવે છે. વઘઈમાં 2-3 કોઈ છોકરાઓ આવી રીતે કામ કરે છે, ત્યાં પણ હું ગયેલો છું. સંતો કરીને છે, એ પણ આ રીતે કામ કરે છે. એટલે નગોળ વિશેષ આ રોગમાં કાર્યરત છે, સાહેબે કીધું એનો હું પુરાવો આપું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. વણપરિયા સાહેબનો સરસ માહિતી આપી. આભાર. સરસ.